ગુડ મોર્નિંગ મિત્રો, એકવાર ફરીથી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે રવિવાર છે 14 તારીખ અને આજે મારી બેન સાવિત્રીની અને કીર્તિની એક્ઝામ છે તલાટીની. તો અમે લોકો આશીષને બધા જઈ રહ્યા છીએ મહેશ્વરીની બધા ગાંધીનગર. જો અત્યારમાં સવારમાં ગાડી થોડી ધોઈ નાખી છે અને અત્યારે અત્યારે હિંમતનગરથી નીકળ્યા છીએ જવાનું સીધું ગાંધીનગર સેક્ટર 23માં. એ ચકલી શું છે ભાઈ? વિજાપુરનો પુલ બંધ છે એટલે અમે અહીંયા પ્રાંતિજ થઈને ડાયરેક્ટ માનસા જઈએ છીએ ને અહીંયા જોરદાર બતાવું તમને. હાય 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 હાય, શું લાગી રહ્યું છે ભાઈ? હું ભરે આમ તો ફોટા પડાવી લઈએ પણ ટાઈમ થોડું વહેલા પહોંચી જઈએ તો સારું. જોરદાર લાગે નહીં ખરેખર બાકી વાળા? માણસા પહોંચી ગયા છીએ માણસા, અને અહીંયા એક સાહેબને એડ્રેસ બતાવ્યું સ્કૂલનું. ચલો હું જઉં છું, તમને પણ જોડે જોડે મૂકી દઉં. આ એક્ટિવા વાળા કાકા રહ્યા. કીર્તિની જે કોલેજ છે અહીંયા પહોંચી ગયા છે. શંકરસિંહ વાઘેલા બાપુ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ બહુ સારી છે, ગાર્ડન બહુ સારું છે. અને અમારા જેનિસ બેન, એ ભાઈ એટલે શું કરો? જેનિસભાઈ મજા પડી ગઈ રમવાની ગાર્ડનમાં. ભાઈ જેનિસને થોડી ભૂખ લાગી છે તો આશીષભાઈ વેફર લેવા માટે ગયા છે. અને અહીંયાથી હવે જઈએ છીએ અમે સ્વામિનારાયણ હાઈસ્કૂલ, જ્યાં સાવિત્રીનો નંબર આવેલો છે એક્ઝામ માટે. હવે જોઈએ, અહીંયાથી લગભગ 10 કિલોમીટર દૂર બતાવે છે. હવે જઈએ ત્યાં સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટમાં. ભાઈ સ્વામિનારાયણ ગુરુકુળમાં અમે આવી ગયા છીએ સેક્ટર 23માં. અને અહીંયા બહુ જબરજસ્ત પબ્લિકની ભીડ તો છે. સાવિત્રી આશીષને બંને ગયા છે અંદર ચેક કરવા માટે, બ્લોક નંબર રૂમ નંબરને જોવા માટે. બરાબર છે, આ દેખાય અહીંયા બ્લોક ચેક કરવા માટે ગયા છે અંદર. જેને શું કરે છે બેટો? શું ખાય છે? લે હા, વેફળી ખાય છે. જેને થોડી ભૂખ લાગી છે, વેફળી થોડી ખાય છે, થોડી નહીં ખાતી. ભાઈ લાઈક કરો, જયેશ બોલજે હું વેફળ ખાઉં છું. બોલજે વેફળ ખાવ. સાહેબો ક્યાં ગઈ? બાઈ ને ગઈ. ચલો દેખાય છે સાંભળતા હોય. ભાઈ અત્યારે 4 વાગવા આવ્યા છે અને અમે અહીંયા મારા સાલાના ઘરે આવ્યા હતા, રોહિતભાઈ, જે અહીંયા ગાંધીનગર સેક્ટર કયું છે 25, સેક્ટર 25માં રહે છે ભાડાના મકાનથી. તો અહીંયા આવ્યા અને ત્યાં અમે જમવાનું બનાવ્યું, જમી લીધું, 1 કલાક આરામ પણ કરી લીધો. અત્યારે નીકળ્યા છીએ બજારમાં, કંઈક ઓટો મારતા આવીએ, થોડું જોતા આવીએ બધું. આ સોસાયટી છે એમની આખી. ફાઇનલી મિત્રો અમે હોલિડે મોલમાં આવી ગયા છીએ અને અંદર જઈને બતાવું તમને કે મોલ કેવું છે. કદાચ તમે જોયેલું જ હશે પહેલાં, પણ અમે તો અહીંયા ફર્સ્ટ વાર જ આવેલા છીએ. તો આપણે હવે અંદર જઈએ મોલની અંદર અને તમને અંદરથી બતાવું કે મોલ કેવો છે અને અંદર કઈ કઈ વસ્તુઓ આવેલી છે. તો ચાલો હવે જઈએ અંદર. તો ફાઇનલી મિત્રો અમે હોલિડે મોલમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો મારી પાછળ જબરજસ્ત બધું લાગેલું છે વસ્તુ ખરીદવા માટેનું.
જોઈ શકો છો. હાલ અમે પહેલા માળ ઉપર છે, નીચેથી મેં વિડીયો શૂટ કર્યો નહીં. હવે બીજા માળથી હું તમને બતાવું. ઉપર ગેમિંગ ઝોન છે, ઉપર ગેમિંગ ઝોન. એ ઘોડિયાને લઈને આશીષને બધા જાય છે પહેલાં ઉપર. કેવું લાગે છે? હા, જો અહીંયા મસ્ત જ્વેલરીનું શોરૂમ છે અને અહીંયા ઉપર ગેમિંગ ઝોન ચાલુ થઈ ગયો છે. ગેમિંગ ઝોન ભાઈ અમારા જેનિસ બેન છે, દોડ કરે છે બહુ. શું છે ભાઈ? એ છોટું પાછળ બધી જબરજસ્ત ઝોન આવેલું છે, બધું ખતરનાક. જેની સપોર્ટ બેસી ગયા છે રમવા માટે. કેવું લાગે છે મોલમાં? મજા આવી. હોવા મોલમાં કેવું લાગે? થોડા વહેલા આવ્યો તો પછી ટાઈમ પાસ બસ થઈ જશે. મતનગરની અંદર જો બનાવવામાં આપણે કોર્પોરેટ બાજુ બની રહ્યો છે કદાચ એક્રોપોલિસ મોલ. અમે એકદમ વહેલી ખબર તો કદાચ આરામ ના કરતા ને અહીંયા મજા કરતા તો બાળકો માટે તો બહુ મજા. હા, આખો જે ટાઈમ પાસ થઈ ગયા મસ્ત આખો રવિવાર. હવે ઘર વખરીના સામાનમાં જોવા માટે આવી ગયા છીએ. આ બધું સરસ મજાનું લાગેલું છે ભાઈ, જેને જે ગમે એ લઈ લો. અને અમારા બાપુ સાહેબ ખરીદી કરી રહ્યા છે. હોલિડે મોલનો હું તમને આખો વ્યૂ બતાવી દઉં માત્ર થોડાક સેકન્ડમાં. જો આ નીચે એકદમ ગ્રાઉન્ડ ફ્લોર છે, આ વચ્ચે પહેલો માળ છે અને આ બીજો માળ. અહીંયા ઉપર ગેમિંગ ઝોન આવેલું છે. મિત્રો 4:30 થવા આવી ગયા છે, 4:33 થઈ ગયા છે અને મોલ બહુ સરસ મજાનો તમે જોઈ લીધો. અને હવે જઈએ પરીક્ષા કેન્દ્ર ઉપર, કારણ કે 5 વાગે પેપર પૂરું થાય છે. તો સાવિત્રીને લઈ લઈએ પહેલાં, પછી ત્યાંથી માનસા જઈને મહેશ્વરી કીર્તિને લઈ લઈએ, ત્યાંથી જઈએ સીધા ઘરે. તો ફાઇનલી મિત્રો અમે સ્કૂલની આગળ પહોંચી ગયા છીએ અને જેનિસ બેન એક્ટિવા ઉપર આવ્યા હતા, એમના મામાની તો સૂઈ ગયા છે. અને મિત્રો વાત કરીએ તો અહીંયા આજુબાજુમાં બધા ઘણા બધા લોકો, વાલીઓ, ભાઈઓ, કાકા કાકી બધા ઊભા છે વિદ્યાર્થીઓના. 12 વાગ્યાની એન્ટ્રી આપેલી હતી અને અહીંયા વાગ્યા છે હાલમાં 5. તો બધા લગભગ બધા કંટાળેલા ચહેરા બધાના જોઈ શકાય છે, થાકી ગયા હોય, કારણ કે કામ કરવું આમાં ટાઈમ જતો રહેતો હોય છે. પણ જ્યારે બેસી રહીને કે મોબાઈલ જોઈને 5 કલાક કાઢવાના હોય તો બહુ મુશ્કેલ લાગે છે. હવે પેપર લખીને આવે તો જોઈએ કે એમને 5 કલાક અંદર કેવી રીતે કાઢ્યા. લગભગ 2 જ મિનિટની વાર છે કદાચ હવે પેપર પૂરું થવામાં.
તો ફાઇનલી મિત્રો અમે બધા 2 ઉમેદવાર તલાટીના લઈને નીકળી ગયા છીએ અને હાલમાં તો માણસા પહોંચી ગયા. ટ્રાફિકના કારણે વિડીયો નહોતું ઉતાર્યું અને અમે લોકો જવાના સીધા પ્રાંતિજ હિંમતનગર, કારણ કે વિજાપુરવાળો જે તિરુપતિ જોડે બ્રિજ છે થોડો જર્જરિત થઈ ગયો છે એટલે બંધ કરેલો છે. તો અમે જવાના પ્રાંતિજ થઈ. બરાબર.